નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત થયું, 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા। ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારે રિપોર્ટ સોંપાયો। ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરા છાપરી 2 મોટા નેતાઓના રાજીનામા જોવા મળ્યા। અમદાવાદ શહેરનો દૈનિક પાણી વપરાશ 4.40 કરોડ લીટર વધ્યો, ઉનાળાના પ્રારંભે માંગ વધી। ગાંધીનગરમાં વિધાનસભાને બોમ્બની ધમકી મળી, કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં જઈને બેઠા, કહ્યું પ્રજાને મેસેજ આપવો જરૂરી છે। જૂનાગઢમાં ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા દારૂ નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ કરાઈ। વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી।